शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई फूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान की हो अंधेरी, तो हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बच के रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई फूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है हर पल, फूल खुशियों की बातें सभी को, सबका जीवन भी बन जाए मधुबन्नो, अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई फूल होना, इतनी शक्ति हमें देना दाता, का विश्वास कमजोर होना, હવે સંસ્થાના રાષ્ટ્રીય અંજન મંડળ ઈડર શાખા સાબરકાંઠા જિલ્લાના અધ્યક્ષ વર્તમાન અધ્યક્ષ આદરણીય શ્રી ગોપાલસિંહને વિનંતી કરીશ એ સ્વાગત પ્રવચન કરશે. આપણી સંસ્થામાં બધા મહેમાનો પધાર્યા છે, એમનું સ્વાગત પ્રવચનથી શુભારંભ કરીશું. શ્રી ગોપાલસિંહજી. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ઈડર ડિસ્ટ્રિક્ટ તથા અંજન મંડળ અમદાવાદ દ્વારા નિર્મિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરના ઉદ્ઘાટન સમારંભમાં પધારેલ આપણા અમદાવાદ શાખાના પ્રેસિડેન્ટ શ્રી રાજેન્દ્રભાઈ શાહ સાહેબ, બીજા મુખ્ય અતિથિમાં આપણા મદનસિંહજી ચૌહાણ પ્રિન્સિપાલ ડાયટ કોલેજ ઈડર, અતિથિ વિશેષમાં ગઢવી સાહેબના ઓપીડી ચાલુ થઈ એટલે નીકળી ગયા ગઢવી સાહેબ, એમનું પણ સંસ્થા વતી સ્વાગત કરીએ. બીજું અનિલભાઈ તબિયાર સાહેબ સાયકાટ્રિસ્ટ ડૉક્ટર સાહેબ આપણા, એમનું પણ સંસ્થા વતી હાર્દિક સ્વાગત. અમદાવાદ શાખાથી પધારેલ જનરલ સેક્રેટરી શ્રી ઉજાની સાહેબ અને એમને તમામ કારોબારી સભ્યશ્રીઓ, આપણા સંસ્થાના પ્રણેતા એવા આદરણીય ભાસ્કરભાઈ સાહેબ, એમનું પણ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને અમારી કમિટીના તમામ સદસ્યશ્રીઓ, એમનું સૌનું પણ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપ સૌ જે લાભ લેવા પધાર્યા છો અહીંયા વોકેશનલ ટ્રેનિંગ માટે અને અંજળ માટે, અભિનંદન સાથે હું આભાર પણ અમદાવાદ શાખાનો માનીશ કે એમણે અહીંયા આગળ સંસ્થાને ધ્યાનમાં રાખી એમણે જે મશીન અહીંયા આપેલ છે તે બદલ એમનો અભિનંદન સાથે હું આભાર પણ માનું છું સંસ્થા વતી. અને આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં સારી રીતે અમે અહીંયા બધા કરતા રહીએ. અને એમાં મહત્ત્વનો ફાળો અમારે
કેમ ભૂલાય પ્રવીણાબેન કે જેઓ અહીંયા ભાસ્કરભાઈ સાહેબ પછી સારો એવો ટાઈમ એ જ આપી રહ્યા છે. અમે બધા પ્રકાશભાઈ, ભરતભાઈ, અમારા નિકેશભાઈ, પદમસિંહજી, કમલેશભાઈ બધા જ અમે બધા પૂરક છીએ. અમારા મતલબ ભૂદેવ પણ અહીંયા હાજર છે, એમનો પણ હાર્દિક સ્વાગત કરું છું. અને આપ સૌ અહીંયા જે આપનો કિંમતી સમય અહીંયા લઈને પધાર્યા છો તે બદલ સંસ્થા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ગોપાલસિંહજી. નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઇન્ડ ઈડર તથા બ્લાઇન્ડ પીપલ એસોસિએશન અમદાવાદ વસ્ત્રાપુરના સંયુક્ત ઉપક્રમે આ વોકેશનલ સેન્ટર પુનઃપ્રારંભ થઈ રહ્યું છે. પુનઃપ્રારંભ એટલા માટે કે અગાઉ જૂના બિલ્ડિંગોમાં ભાડાના મકાનમાં ઘણા કાર્યક્રમો થયા, અનેક આ પ્રકારના નાના નાના પ્રોગ્રામો થયા અને સરકારી યોજનાઓ બાકી બધામાં પણ આપણે લઈને બધા અલગ પ્રકલ્પો ચલાવતા હતા. પરંતુ સંસ્થાના પોતાના ભવનના અભાવે અનેક અસુવિધાઓને કારણે અનેક પ્રકલ્પો બંધ કરવા પડ્યા હતા. તે હવે ધીમે ધીમે પુનઃપ્રારંભ થઈ રહ્યા છે આ ભાસ્કર ભવનમાં. તો આજે વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનો શુભારંભ આપણે આ થઈ રહ્યો છે. હવે આપણે ત્યાં પધારેલ મહેમાનોનું આપણે પુષ્પગુચ્છ, મોમેન્ટો અને શાલથી સ્વાગત કરીશું. આપણા અમદાવાદથી આવેલા બીપીએના અનેક મહાનુભાવો પણ છે. સાથે સંસ્થાને એક વખત મદદરૂપ થતા ડૉક્ટર્સ, ડાયટ વગેરેના અધિકારીશ્રીઓ પણ છે. સૌપ્રથમ મદનસિંહ ચૌહાણ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે. અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પોતે ડાયટ તરીકે, પ્રિન્સિપાલ તરીકે સેવા બજાવે છે. તેમનું સ્વાગત પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટો શ્રી સંદીપભાઈ રામી અમારી સંસ્થાના મંત્રીશ્રી છે એ કરશે. સંદીપભાઈને વિનંતી, જો કોઈ મદદરૂપ થાય એમને, સંદીપભાઈને વિનંતી કે મદનસિંહજીનું સન્માન કરીશું. સંદીપભાઈ આ સંસ્થામાં ઘણા વર્ષોથી સેવા આપે છે. સંસ્થાના નિયમો જે પોતે પણ બ્રાન્ડ છે પણ ખૂબ નિષ્ઠાથી કામ કરે છે. મદનસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન. તેઓએ કિંમતી સમય અહીંયા ફાળવ્યો છે. ખૂબ આભાર સાહેબ. હવે અમારા સંસ્થાના પ્રમુખશ્રીને વિનંતી કે બીપીએના પ્રેસિડેન્ટ અમદાવાદથી આવ્યા છે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનના શ્રી રાજેન્દ્રભાઈ શાહ, એમનું સ્વાગત તેઓ શ્રી કરશે. ગોપાલસિંહજીને વિનંતી. ખૂબ આભાર ગોપાલસિંહજી. શાલ, પુષ્પગુચ્છ, મોમેન્ટોથી બીપીએના પ્રેસિડેન્ટ. હર્ષા એન્જિનિયરિંગના તેઓ માલિક છે અમદાવાદમાં. ઘણા વર્ષોથી બીપીએ અમદાવાદમાં સેવાઓ આપે છે. ડૉક્ટર અનિલભાઈ તબિયાડ સાયકાટ્રિશિયન છે અને આજે ખાસ પધાર્યા છે. આપણને અનેક વખત ઉપયોગી થાય છે. આમાં સંસ્થાના બીજા અમારા ઉપપ્રમુખ છે શ્રી લલિતભાઈ રામી. તેમને વિનંતી, લલિતભાઈની સાથે મદદમાં કોઈ રહેજો સૌ. અને લલિતભાઈ પણ ઘણા વર્ષોથી આ સંસ્થામાં સેવા આપી રહ્યા છે. તબિયાડ સાહેબને વિનંતી, તેમની પુષ્પગુચ્છ સ્વીકારશે. ખૂબ આભાર સાહેબ. અમદાવાદથી પધારેલ ડૉક્ટર ભૂષણ પુનાણીજી, જનરલ સેક્રેટરી બીપી અમદાવાદ. 45 વર્ષોથી તેઓ અંજન મંડળમાં સેવા આપી રહ્યા છે. આઈએમના ગ્રેજ્યુએટ છે. અમારા સંસ્થાના સહમંત્રી શ્રી નિકેશભાઈને વિનંતી કરી કે ભૂષણજી પુનાણીનું સ્વાગત કરશે. ખૂબ લાંબી સેવાઓ ડૉક્ટર સાહેબ આપી રહ્યા છે. 45 વર્ષથી એક જ સંસ્થામાં સેવા આપવી બહુ મોટી બાબત છે અને ખાસ અહીંયા પધાર્યા છે. તાલીઓ પાડવામાં કચાશ રાખીશું નહીં. અમદાવાદથી મહેમાનો પધાર્યા હોય. આદરણીય શ્રી નંદિનીબેન રાવલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બીપીએ અમદાવાદ.
તેઓ પણ ખાસ પધાર્યા છે. સંસ્થાના આપણા બીજા ઉપપ્રમુખ અને આ સંસ્થાના જેને સર્વા એવા શ્રીમતી પ્રવીણાબેન મહેતાને વિનંતી કે બેન શ્રી નંદિનીબેનનું સ્વાગત કરશે. પ્રેરણાબેન વિશે તો કેટલું કહીએ એટલું ઓછું છે. સંસ્થા અત્યારે હાલ જે સ્થિતિમાં છે, પ્રારંભમાં ભાસ્કરભાઈ ને વર્તમાનમાં પ્રવીણાબેન, આ જોડીએ જ આ ભવનનું સુંદર નિર્માણ 45 વર્ષથી સેવા આપી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર બંને બહેનોનો. શ્રીમતી વિમલબેન થાવાણી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, એ પણ ત્યાંથી આવ્યા છે. અમારા સંસ્થાના જોઈન્ટ સેક્રેટરી નીતાબેન તાજપુરિયાને વિનંતી કરીશ કે વિમલબેનનું સ્વાગત કરશે પુષ્પગુચ્છ, મોમેન્ટો અને શાલથી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેનશ્રી. આભાર. શ્રી રોહિતભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી બીપી અમદાવાદ, એમનું સ્વાગત શ્રી પદમસિંહજી ભાટી, આપણી સંસ્થાના સદસ્ય, સિનિયર સિટીઝનમાં ઘણા વર્ષો સેવા આપી રહ્યા છે, ડેવલપમેન્ટ ઓફિસર છે. શ્રી રોહિતભાઈ શાહનું તેઓ સ્વાગત કરશે. આભાર સાહેબ. શ્રી જે.ટી. પંચાલ સાહેબ બીપીએના મેનેજરશ્રી છે, તેઓને વિનંતી કે સ્વાગત માટે અમારા મનોજભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે મનોજભાઈ ભટ્ટ પણ ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે અમારી સંસ્થામાં. પંચાલ સાહેબની વિનંતી કે તેઓ સ્વાગત સ્વીકારશે. કોઈ બાકી યાદ કરવામાં રહી જતા હોય? કૃપાબેન ને વિનંતી કે અરે આવો બેન. બેન તમે સ્વાગતમાં જાઓ. બંને બહેનોનું આપ સ્વાગત કરશો. મહેમાન આવ્યા છે તો યાદ કરવા પડે. બીજા ખૂબ ખૂબ આભાર. આજનો પવિત્ર દિવસ માગસર સુદ પંચમી સહયોગથી આજે આપણું વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર શરૂ થઈ રહ્યું છે અને ભારતભરમાં વિશ્વમાં ભારતનું ગૌરવ વધારતો આજનો પવિત્ર દિવસ છે. 1000 વર્ષની સંઘર્ષો પછી, અનેક બલિદાનો પછી ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર જ્યાં બન્યું છે તે આજે મંદિરની પૂર્ણાહુતિ રૂપે ધર્મધજા ભારતના વડાપ્રધાનશ્રીના શુભ હસ્તે આજે થવાની છે. એ જ પવિત્ર દિવસ અને આજે સંયોગથી ભગવાન રામ અને સીતાનું મિલન એટલે કે જન્મદિવસ, લગ્ન દિવસ પણ એ પવિત્ર દિવસ છે. આજે સીતા વિવાહ જેને કહેવાય એ નિમિત્તે આજનો દિવસ આપણા માટે હંમેશા યાદ રહેશે. સંસ્થાનો પરિચય શ્રીમતી પ્રવીણાબેનને વિનંતી કરી કે સંસ્થાનો પરિચય આપણે આપણી ઈડર સંસ્થાનો. હલો હલો નમસ્કાર. અત્રે ઉપસ્થિત મદનસિંહ, રાજેન્દ્રભાઈ, રોહિતભાઈ, પુનાની સાહેબ, નંદિનીબેન, વિમલબેન, કૃપાબેન, દીપાબેન, જે.ટી. પંચાલ સાહેબ,
ડૉક્ટર તબિયાર સાહેબ, અમારી સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ એ સાહેબ, સંસ્થાનો મારો સ્ટાફ, અત્યારે ઉપસ્થિત મારા સર્વે ક્લાયન્ટ, જે કહો કે અમારા રોહિત અને સંજય છેલ્લા 10 વર્ષથી આ બધા લોકો સાથે કામ કરે છે અને એ કામમાં આ તબિયાર સાહેબ ને રોહિત ને સંજય ને એ બધાએ એટલી બધી મહેનત કરી છે, નિયમિત દવાઓ આપી છે. દર મહિને મને યાદ છે કે એ લોકો અહીંયા આગળ કેમ્પમાં આવે છે, એમને નિયમિત દવા અપાય છે. કોઈ ન આવ્યું હોય તો રોહિત સંજય ઘરે જઈને દવા આપી આવે છે. પણ એ દવા લીધા પછી જે લોકો તૈયાર થયા છે એવા મારા વાલા ઉપસ્થિત સર્વે માનસિક માંદગીવાળા મારા મિત્રો, અને એમનો જ આજે પ્રસંગ છે એટલે એમને આપણે ખાસ આવકારીએ છીએ. એમની સાથે પધાર્યા છે એમના વાલીઓ, એમનું પણ હું આવકારું છું. સંસ્થાના પરિચયની વાત કરીએ તો આમાં બધા જ લોકો લગભગ પરિચિત છે, એટલે હું બહુ ટૂંકમાં પરિચય આપીશ કે આજથી 40 વર્ષ પહેલાં 85ની સાલમાં આ સંસ્થાની શરૂઆત કરી છે અને ત્યારે CBRથી જ શરૂઆત થઈ હતી. એટલે આજે આપણે પુનર્વસન કરવા જઈ રહ્યા છે ને, એ શરૂઆત જ એનાથી આપણે કરી હતી. અને એમાં આપણે લગભગ કહેવાય ને કે 13 તાલુકામાં સર્વે કરેલો. એ પછી જુદી જુદી કેટેગરીના બધા દિવ્યાંગોને શોધેલા, એમને સર્ટિફાઈડ કરેલા, એમને તાલીમ આપેલી, એમને રોજગાર માટે એમના ગામમાં જ એમના પોતાના જે સ્વરોજગાર હોય, પોતાના કુટુંબનો વ્યવસાય હોય એની તાલીમ આપી અને આપણે એ લોકોની વ્યવસાયમાં જોડેલા. અને એમાં કેટલાક એવા લોકો મળ્યા કે જે શિક્ષણને લાયક હોય, એટલે જેની ઉંમર નાની હોય, એમાં લગભગ પ્રજ્ઞાચક્ષુ લોકો બહુ બધા મળેલા. અને એની શરૂઆત અમે 16 વિદ્યાર્થી અને 2 શિક્ષકોથી કરેલી. નંદિનીબેન જ એ વખતે કહું છું કે એમણે એકડા જે એમણે ગુંટાવ્યા છે, આટલા વર્ષે પાછા આપણે ભાગ્યા મળ્યા છીએ, સાથે જ છીએ, છતાં પણ આ સંસ્થામાં આજે મળ્યા છીએ. તો એવા લગભગ કહેવાય ને કે 66 શિક્ષકો અને 10,000 જેટલા દિવ્યાંગોનું કામ આ સંસ્થાએ કર્યું છે. અને એના જે સ્થાપના છે પ્રોફેસર ભાસ્કર મહેતા, એટલે કે જે મારા પતિદેવ છે, એમણે એકદમ પાછું જોયા વગર, કહેવાય ને કે રાત દિવસ જોયા નહીં, અને એમણે આ કામ કર્યું. એને એવું લાગ્યું કે ભાઈ મેં તો અત્યારે હું પહેલે પ્રજ્ઞાચક્ષુ છું, મને દેખાતું નથી, પણ હું તો સિટીમાં જન્મ્યો હતો, સારા કુટુંબમાં જન્મ થયેલો હતો, એટલે એ તો MA BEd LLB થયા અને કોલેજમાં પ્રોફેસર થયા. પણ મારા જેવા આ જિલ્લામાં અમે ઈડરમાં નોકરી કરવા આવ્યા 1983માં, અને 85માં સંસ્થા શરૂ કરી કે મારા જેવા આ જિલ્લામાં કેટલા લોકો હશે અને એને શિક્ષણનો અધિકાર છે. તે વખતે કોઈ 95નો કોઈ કે 2016નો કોઈ વિકલાંગ ધારો નહોતો, પણ અમે એક ગામમાં જઈને, એક સ્કૂલમાં જઈને એટલી બધી મહેનત કરી હોય કે ભાઈ આ નોર્મલ બાળકનો જેટલો અધિકાર છે એટલો આને ભણવાનો અધિકાર છે, તમે એડમિશન આપો. એડમિશન જ ન મળતા ત્યારે, કે આ બધા આવે તો પછી જવાબદારી કોની પડી જાય, વાગે કારવે. પણ પછી જ્યારે સાહેબને જુએ ને રોલ મોડેલ તરીકે કે આ સાહેબ અંધ છે, જન્મથી નથી દેખતા, તોય જ આટલું ભણ્યા છે અને કોલેજમાં પ્રોફેસર છે, તો આપણા છોકરાઓને પણ ભણાવો, એમને કિસ્મત હશે એ પ્રમાણે કામ મળશે. મને જણાવતા આનંદ થાય છે કે અમારા એટલા બધા લોકો ડૉક્ટરેટ કરેલું છે, કેટલાક કોલેજમાં અધ્યાપક છે, કેટલાક સ્કૂલોમાં છે, કેટલાક ફિઝિયોથેરાપિસ્ટ છે, પોસ્ટમાં છે, ટેલિફોનમાં છે. આટલા બધા લોકો પગભર છે ને અત્યારે તો રેલવેમાં અને બધી જ જગ્યાએ હવે તો એ લોકોને જોબ મળે છે. પણ ઘણા બધા લોકો વિદ્યા સહાયક તરીકે સામાન્ય શાળામાં નોકરી કરી અને બધા પગભર થયા છે. એટલે હમણાં જ મેં એક લિસ્ટ મૂક્યું હતું, એક્સેલ શીટ મૂકી હતી કે કેટલા લોકો પગભર છે. મારે બુક છાપવી છે, તેમાં લખવું હતું. આજે મેં એક્સેલ શીટ મૂકી, કાલ સાંજે મને 100 માણસનું લિસ્ટ મળ્યું. મેં કીધું ના, હવે વધારે લોકોને મારે બુકમાં સમાવવા નથી, પણ એટલા બધા લોકો પગભર થયા છે, એનો આપણને આનંદ છે. આપણે સરસ મજાના ડે કેર સેન્ટરો ચાલે, આ બધાને એમના ગામમાં જઈને શિક્ષકો ભણાવવા જાય. સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જેવી કે આપણને નવાઈ લાગે કે ભાઈ અંધ છે તે કંઈ ગરબા થોડી કરે છોકરીઓ, પણ ટોટલી બ્લાઇન્ડ છોકરીઓ હોય એ પણ સરસ આપણી જેવા નવરાત્રિના ગરબા કરી શકે અને છેક રાજ્ય લેવલે ઇનામો પ્રાપ્ત કરી શકે. એ સાથે રસોઈની વાનગી સ્પર્ધા હોય તો મારે ત્યાં
પેલું એક હોમ મેનેજમેન્ટ સેન્ટર ચાલતું હતું, એમાં મેં રસોઈયા નહોતા રાખ્યા કે ટોટલી બ્લાઇન્ડ હોય કે પાર્શલી બ્લાઇન્ડ હોય, એવા ગ્રુપ બનાવ્યા હતા કે 5 ટોટલી હોય એક પણ એ લોકોએ જાતે જ રસોઈ બનાવવાની, પોતાનું કામ જાતે જ કરવાનું. એટલે અમે એને હોસ્ટેલ જેવું નહોતું રાખ્યું. એ તૈયાર થઈ અને એમને જ્યારે લગ્ન કર્યા છે, હું નંદિનીબેન ને વિમલબેનને કહેતા મને આનંદ થાય છે કે મારી જે હોમ મેનેજમેન્ટમાં છોકરીઓ હતી એમાંથી 70% છોકરીઓએ એમના પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં દેખતા લોકો જોડે લગ્ન કર્યા છે અને એનો સંસાર ખૂબ સરસ રીતે નિભાવે છે. એના છોકરાઓએ ગ્રેજ્યુએટ થયા છે. તો આપણે કેવી તાલીમ આપી કે તૈયાર કશું આપ્યું નહીં, આ બધું તમારે જાતે જ કરવાનું છે. આપણે ત્યાં ખૂબ સરસ મજાનું એક અહીંયા તમે જોશો બાજુમાં જ છે અંધજન બ્રેલ પુસ્તકાલય, લગભગ 12,000 જેટલા વોલ્યુમ છે. અને મને આનંદ થાય છે કે એ પુસ્તકો તમે જોશો તો ઘસાયેલા છે, એટલા બધા ઘસાયેલા છે કે એનો બહુ બધા લોકોએ ઉપયોગ કર્યો છે. હવે ટેકનોલોજી આવી છે એટલે હવે આપણે બધા મોબાઈલ પર, એપ પર, કોમ્પ્યુટર પર ગયા છીએ, પણ આ પુસ્તકાલયે ઘણા બધા લોકોને તૈયાર કર્યા છે. અને આજે પણ મને તો એની એટલી જ વેલ્યુ છે કે મારા 15 બાળકો ઉપયોગ કરે પણ એ પુસ્તકાલયનો ઉપયોગ થાય છે ને માટે મેં એમને પણ સ્થાન આપ્યું છે. એ જ રીતે ફિઝિયોથેરાપી સેન્ટર છે, મંદબુદ્ધિ બાળકોનું પણ સેન્ટર છે, સ્પીચ થેરાપી સેન્ટર છે, હિયરિંગ ઇમ્પેર બાળકો પણ કામ કરે છે. ટૂંકમાં આપણે આ લોકોને રમતગમતમાં પણ પાછળ નથી રાખ્યા. સામાન્ય બાળકો જે રમતો રમે એ બધી જ રમતો, ગઈકાલે જ આપણો ખેલ મહાકુંભ હિંમતનગરમાં હતો, તો આપણા બધા બાળકો અને મોટી વયના બધા લોકો સરસ મજાની ક્રિકેટર રમે ને એથ્લેટિક્સ રમે. મારી મહિલા ટીમ છે ને એ કેટલી બધી વાર ચેમ્પિયન બની છે. અને નીચે પેલા હોલમાં જોશો અમારા તો એટલી બધી ટ્રોફીઓ છે કે અમારે લગભગ એક જ કબાટ રાખ્યું છે, બાકીની બધી મેં એમને સ્ટોર કરીને રાખી લીધી છે. ટૂંકમાં આપણા બાળકો નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ આપણી સંસ્થાને ખૂબ બધું ગૌરવ અપાવ્યું છે. એ બધામાં અમારા જે શિક્ષકો હતા એ શિક્ષકોએ ખૂબ બધો ભાગ ભજવ્યો છે. અને મેં કહ્યું એમ કે ભાસ્કર મહેતાએ બધામાં પોતાની જાતને મૂકી દીધી કે ના, સામેવાળામાં હું જ છું, અત્યારે હું ત્યાં હોઉં તો મને શું થાય, મારી સાથે કેવી રીતે વર્તવું જોઈએ, કેવું કામ કરવું જોઈએ, કેવી મદદ કરવી જોઈએ. ભગવાને એમને થોડોક બ્રેઇન સ્ટ્રોક આપ્યો, 5-6 વર્ષ પથારીમાં રહ્યા, પણ આ બધા કર્મોનું કદાચ ફળ હશે એવું માનું છું. ઘણા લોકો મને એમ કે બેન તમારી સેવા હતી તો સાહેબ ઊભા થયા. હું આને એવું નથી માનતી, હું તો ફરજના ભાગરૂપે એમની સેવા કરી, પરંતુ કુદરતે એમના કામને ક્યાંક ને ક્યાંક જોઈ અને આજે આપણી વચ્ચે બેઠા છે તો આપણને એનો આનંદ છે. વધારે સમય નહીં લઈએ, પરંતુ આજે ફરીથી આપણે આ લોકો માટે વોકેશનલ સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અને પૂનાની સાહેબના નંદિની બેનમાં મને પૂરો ભરોસો છે કે એ હવે આપણું જે આ બિલ્ડિંગ બન્યું છે એમાં અવનવા પ્રોજેક્ટ આપણને આપશે અને આપણે એ ચાલુ કરીશું અને સાથે રહીને કામ કરીશું એની હું ખાતરી આપું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર બેન. ટૂંકમાં પણ ઘણી લાંબી ગાથા એમને કહી દીધી. આ સંસ્થા કેટલું વિકલાંગ માટે, અંધજન માટે કરી રહ્યું છે, ભવિષ્યમાં કરવાનું છે. ખૂબ આભાર. હવે આ જ પ્રકારે બીપી અમદાવાદના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીમતી નંદિનીબેન રાવલને વિનંતી કરીશ, તેઓ પણ આ એ સંસ્થાનો પરિચય પોતે આપશે. નંદિનીબેન. સૌને નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? બહુ વહેલા આવી ગયા છો, તકલીફ નથી ને? આપ સૌનું સ્વાગત છે. મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આપ પણ એટલા જ મહત્ત્વના છો જેટલા મંચ પર બિરાજમાન મહાનુભાવો છે. આપ સૌનું સ્વાગત છે. તમે કયા ભૂમિ પર બેઠા છો ખબર છે? સાબરકાંઠાની ભૂમિ એટલે કઈ ભૂમિ કહેવાય? પન્નાલાલ પટેલની ભૂમિ, ઉમાશંકર જોશીની ભૂમિ. હા, આવા કવિઓ અહીંથી નીકળ્યા છે. આ બધાની સામે જે નામ હું કહીશ એ મારી દ્રષ્ટિએ એનાથી ઊંચા છે,
કારણ કે એમણે જે પડકાર ઝીલ્યા છે બેને અચ્છા ઓકે એ વચ્ચેથી જતું હતું એટલે ઓકે બેને કીધું 110 છોકરાઓ પણ અહીંના અમુક છોકરાઓના નામ મને ખબર છે. એ છોકરાઓના નામ હું ખાસ લેવા માગું છું. સાબરકાંઠાના છે, અહીંના સપૂતો છે, પોતે બધા નેત્રહીન હોવા છતાં એમણે જે પ્રકારે સિદ્ધિ મેળવી છે એ 2 નમૂન છે. આપણામાંથી કોઈ એ સિદ્ધિ ના મેળવી શકે. આપણે પૂર્વેશ પંડ્યાથી સ્ટાર્ટ કરીએ. એના પપ્પા અહીંયા છે. પૂર્વેશ પંડ્યા હા પૂર્વેશના પપ્પા ભરતભાઈ, પણ પૂર્વેશ અમારો છોકરો એટલે અમને પૂર્વેશ યાદ હોય. આજે PhD થઈને પ્રાધ્યાપક છે. એક છોકરો જે સર્વેમાં મળ્યો હતો, જેને લોકો કદાચ એડમિશન આપત નહીં જો ભાસ્કરભાઈ ત્યારે ના હોત. એટલે ભાસ્કરભાઈનું નામ જ એવું છે, સાબરકાંઠાના ન હોય ને સાબરકાંઠાના સૌથી મોટા સપૂત છે. એમની માટે આપણે તાળીઓ પાડીએ. પ્રવીણાબેન તો સાબરકાંઠાના જ છે એટલે એ જાણે છે કે અહીંની હું દીકરી છું તો મારી ફરજ શું છે. એ સિવાયની એક દીકરીનું હું નામ લઉં, નિરમા. હા, નિરમા ઠાકરડા, જે આજે ઇન્ટરનેશનલ લેવલ પર છોકરી હોઈને ફૂટબોલ રમે છે. આપણી દેખતી મહિલાઓ ફૂટબોલ નથી રમતી એવું ફૂટબોલ નિરમા રમે છે અને લાખો રૂપિયા એને ઇનામ દ્વારા મળ્યા છે. કમલેશ વણકર, મયુર, સંજયની હું ખાસ વાત કરું. આંખે જુએ નહીં, કાને ઓછું સાંભળે. વિચાર કરો, એક વ્યક્તિમાં 2 આવી વિકલાંગતા હોય અને સ્પીચ ના પણ કાનની તકલીફ હોય એટલે સ્પીચ ઇમ્પેરમેન્ટ આવે એ સ્વાભાવિક છે. છતાંય એ છોકરાની સાથે કામ કર્યું છે વિમલબેને આજથી 40 વર્ષ પહેલાં. એમના ઘરે જઈને એમના ગામડે ફિલ્ડ વર્કર્સ તો હતા, ટીચર તો હતા, રામજીભાઈ મકવાણા અમારા સુપરવાઇઝર હતા, પણ છતાંય સંજય આજે શિક્ષક બન્યો એનું અમને બધાને ગર્વ છે. એટલે જે વ્યક્તિ સારા ઘરના હોય ને આગળ વધે એમાં એટલું અઘરું નથી, પણ જે વ્યક્તિ ગરીબ ઘરના હોય, વળી વિકલાંગ હોય અને એ એટલા આગળ પહોંચે એની પાછળ પીઠબળ કોનું હોય? આવી સંસ્થાનું. જો સંસ્થા ના હોત તો આવું થાત? કહો મને. આજે તમે બધા અહીંયા આવ્યા છો તો માનસિક બીમારી એક એવો રોગ છે કે જે દેખાતો નથી અને સમાજમાં સ્વીકૃત પણ નથી, પણ છતાંય એવા લોકો સાથે અંજન મંડળ, જે અમારી સંસ્થા છે અમદાવાદની, છેલ્લા 30 વર્ષથી અમે લોકો સાથે કામ કરીએ છીએ. 15,000થી વધારે આવા વ્યક્તિઓ સાથે અમે કામ કર્યું છે. અમુકને દવા આપી છે, અમુકને ડૉક્ટરની જે ટ્રીટમેન્ટ કીધી છે એ આપી છે, ડૉક્ટરની કહેવાથી જ આપણે દવા આપી છે. અને આપણા જે ડૉક્ટર છે સાયકાટ્રિસ્ટ તબિયાલ સાહેબ, એમના વગર આપણે અહીંયા જે બેઠેલા અમુક માનસિક રૂગણીઓ છે એમનું આગળ કંઈ ના થાત. અને એ લોકોનું આગળ ભલું થાય, એ પૈસા કમાઈ શકે. આપણે પૈસા ના કમાઈએ એટલે ગુજરાતીમાં શું કહેવાય? નાણે નાથાલાલ, ને નાણાં વિના નાથીઓ. હા, કોઈ આપણને માન સન્માન ના આપે. આપણે થોડા પૈસા કમાતા થઈએ એટલે કોલર ઊંચી થાય ને. એટલે એ કામ આજે અંજન મંડળ અને ઈડરની સંસ્થા NAB ઈડર આ કરવા જઈ રહી છે કે આવા જે લોકો છે, આવી વ્યક્તિઓ છે, એમને કંઈક પગભર બની શકે, પૈસા કમાઈ શકે. માટે આજે વ્યવસાયિક તાલીમ કેન્દ્ર, વોકેશનલ ટ્રેનિંગ એટલે વ્યવસાય, કંઈક નવું તમે શીખો. પણ આવા અમારા કેન્દ્રો ઓલરેડી ઠાસરામાં છે, બાલાસિનોરમાં છે, ડીસામાં છે, ભુજમાં છે, અમદાવાદમાં છે. અને આ લોકો સારામાં સારું ઉત્પાદન કરે છે. પેપર પ્લેટનું, રાખડીઓ બનાવે છે, દીવડા બનાવે છે, હેન્ડલૂમની વસ્તુઓ બનાવે છે અને પૈસા કમાવે છે. આજે પગભર થયા છે. તો અમારી સંસ્થાનું કામ શું છે કે કોઈ આમ હાથ આગળ ના કરે. હાથ આગળ જો આવે તો પૈસા લેવા માટે એ સ્વાભિમાનનો હાથ હોય. કોઈની સામે ઓશિયાળું જીવન આપણે જીવવું ના પડે. એ રીતે સંસ્થા ટ્રેનિંગ આપે છે, તમને મદદરૂપ થાય છે, આર્થિક સહાય પણ આપે છે. એવા ઘણા આપણા માનસિક બીમાર, જે બીમારીમાંથી સારા થયા છે, એવા લોકોના પાનના ગલ્લા છે, ધોબીનું કામ કરે છે,
ખેતીનું કામ કરે છે, પ્લમ્બિંગનું કામ કરે છે, ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે, ઘણા બધા કામ કરે છે. અને એ કામમાં એમને સહાયરૂપ પગભર થાય, કમાય અને એવું કહી શકે, કારણ કે એક વ્યક્તિ કમાય ને તો 5 માણસ એમના પર નિર્ભર હોય. એટલે આપણા દેશનું ભાવિ આપણે સુધારવું હોય તો દરેક વ્યક્તિ જો કમાતો થાય તો આપણે ગરીબીમાંથી બહાર નીકળી શકીએ. ગરીબીમાંથી બહાર નીકળીએ તો આપણને નવી નવી વસ્તુ સુધી આપણે પહોંચી શકીએ. પૈસા ના હોય એટલે આપણે પહોંચી નથી શકતા. પણ સંસ્થા એક પ્રયત્ન કરશે કે તમને જેટલા સરકારી લાભ છે એ તમને મળી જાય, જેનાથી તમને ફાયદો થાય. પછી એ પેન્શન હોય કે બસ પાસ હોય કે કોઈ પણ બીજા સાધન સહાયના જે પણ ફાયદા તમને થતા હશે એ કરી શકે. તમને બધાને હું આમંત્રણ આપું છું, અંજન મંડળમાં આવો. અમદાવાદમાં અમારી 30 અલગ અલગ જગ્યાએ આ પ્રકારના કેન્દ્રો છે. અને ડે કેર સેન્ટર છે, એટલે વિકલાંગ બાળક હોય, મા બાપ એને લઈ આવે અને એ બાળક બેસતું ના હોય, મોઢામાંથી લાળ પડતી હોય, એ ખાઈ ના શકતું હોય, ટોયલેટ પોતાની મેળે ના જઈ શકતું હોય, તો આવી બધી જેને કહેવાય ને ટ્રેનિંગ આપણે આપીએ છીએ. એવું નહીં કે ખાલી અક્ષર જ્ઞાન મહત્ત્વનું છે, નહીં. અક્ષર જ્ઞાનની સાથે સાથે માણસ પોતે સ્વતંત્ર થાય એ એટલું જ મહત્ત્વનું છે. અને આજે ભાસ્કરભાઈ એ તો બ્રાહ્મણ છે એટલે દ્વિજ કહેવાય ને, પણ એમના દ્વિજનો ખરેખર બીજો જન્મ આ 5 વર્ષ પછી પાછો એમનો થયો છે. કારણ કે ક્યાં એમની હાલત હતી. અને હું એટલે જ કહું છું કે પ્રવીણાબેને કીધું એમની સેવા, પ્રવીણાબેન બહુ સાચું કીધું કે માણસના પ્રારબ્ધ હોય ને એ પ્રારબ્ધ પણ લઈને આવ્યા છે. અને સાથે સાથે આટલા વર્ષોનો એમનો પુરુષાર્થ છે. આ એક એવા માણસ છે જેમને હું છેલ્લા 50 વર્ષથી જાણું છું. કદાચ અહીંયા બેઠેલામાંથી હું પ્રવીણાબેને એમને જાણે એના પહેલાંથી હું એમને ઓળખું છું. એ મારા ટીચર હતા, પોતે હું કોલેજમાં હતી ત્યારે. એમના ભાઈના મેં ઘણા પેપર લખ્યા છે. અને એક એવું કુટુંબ છે જે જરાય ધનાઢ્ય નહોતું, સામાન્ય પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે. એમના છોકરાઓ આગળ ખૂબ ભણ્યા છે અને સંસ્થાના ખોબે ખોબે ભરી ભરીને આજે દાન આપે છે. એ એમના સાચા સંસ્કાર. અને ભાસ્કરભાઈ બીજા અમારા ફિલ્ડમાં ઘણા ધુરંધરો છે, બ્લાઇન્ડ છે, પોતે સંસ્થા ચલાવે છે. ભાસ્કરભાઈ એક એવા માણસ છે જેમણે આંગળીથી નખ વેગળા તે વેગળા, સંસ્થામાંથી ક્યારેય એક પૈસો લીધો નહીં. એ બહુ અઘરું છે આજની દુનિયામાં. એટલા ઈમાનદાર રહેવું. ન સંસ્થાની ગાડીનો ઉપયોગ કર્યો ન કંઈ. અને ઉપયોગ કરે તો હું જાણું છું. અમદાવાદ કોઈ દિવસ પોતાના કામે આવ્યા હોત ને, સંસ્થામાં પોતાનું દાન આપે. એટલે આવા ઈમાનદાર વ્યક્તિ ભગવાનને નથી જોઈતા, આપણને જોઈએ છે. એટલે આપણી માટે હજી અહીંયા રાખ્યા છે. અને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણા બધાનામાંથી 2-2 વર્ષ લઈ લે જીવનમાંથી. પણ ભાસ્કરભાઈને 100 વર્ષના આપણે અહીંયા કરવા છે અને એમની શતાબ્દી આપણે જરૂર મનાવશું. અને આપ સૌ મહાનુભાવો અહીંયા પધાર્યા, આપ સૌનું સ્વાગત કરીએ છીએ. તમને અમે બહુ હેરાન કરશું વારંવાર, કારણ કે આ કામ શરૂ થશે પછી તમને સ્પેશિયલી ડૉક્ટર સાહેબને મારે હેરાન કરવા આવવાનું જ હશે, મારો સ્ટાફ આવશે. અને આ છેલ્લે જો આજે વોકેશનલ ટ્રેનિંગ થયું હોય ને તો અમારા 2 સ્ટાફ છે, રોહિત અને સંજય. ક્યાં છે? આવી જાઓ, આગળ આવી જાઓ. અમારી સાથે કામ કરે છે. પણ એમણે એવું કીધું જાત જાતની ઠેકાણે તમે આવા વ્યવસાયિક યુનિટ ચાલુ કરો છો, ઈડરે શું બગાડ્યું છે, અમારે ત્યાં કેમ નહીં? એટલે જ્યારે હું કહું અદના નાનામાં નાના છેવાડાના ગામમાં રહેતા વ્યક્તિ જ્યારે પોતાના ભૂમિ માટે જે એક મનમાં પણ રાખે છે કે આપણે ત્યાં કેમ નહીં, ત્યારે ગમે ત્યાંથી બધી, જેમ શાહરુખ ખાન કહે છે ને, પૂરી કાયનાત મિલ જાતી આપકા ये સપના સાકાર કરને મેં. એટલે થેન્ક યુ વેરી મચ. અમારો મેન્ટલ ઇલનેસનો જે સ્ટાફ છે આવી વ્યક્તિઓ જોડે કામ કરે છે, હર હંમેશ હસતા રહે છે અને સતત તડકો છાયા જોયા વગર કામ કરે છે. અમારા ખૂબ આશીર્વાદ છે બેટા, તમે ખૂબ સારું કામ કરો અને આગળ વધુ. અસ્તુ. આપ સૌ આવ્યા, આપનો આભાર. ખૂબ ખૂબ આભાર બેન માટે ફરીથી તાળીઓ પાડીશું, વિશેષ તાળીઓ. ખૂબ પ્રેરક મનનીય પ્રવચન, સંસ્થાની પ્રવૃત્તિઓ કેવી રીતે એ સંસ્થા પર ડેવલપ થઈ, ભાસ્કરભાઈનું શું યોગદાન રહ્યું,
આ સંસ્થાની પણ ઝીણી ઝીણી બાબતો, નાના કાર્યકર્તાઓ, નાના વ્યક્તિઓને પણ પોતે નામથી અને ડિટેલમાં સમજી શક્યા, ઓળખી શક્યા, કામ કર્યું અને આટલું સુંદર આટલા વર્ષોથી સેવા આપી રહ્યા છે. એમને ખૂબ ખૂબ આભાર બેન. હવે ડૉક્ટર તબિયાત સાહેબને વિનંતી, અતિથિ વિશેષ છે અનિલભાઈને વિનંતી, સાયકાટ્રિસ્ટ છે, તેઓ પણ સમયને અનુરૂપ પોતાની વાત કરશે. ડૉક્ટર અનિલભાઈ તબિયાત અહીંયા. સાયકાટ્રિક સાહેબ તો આ વિષયના કેવા જાણકાર હોય એ આપણે જાણીએ છીએ. તબિયત સાહેબ. અહીંયા બધાને જોતા એવું લાગે છે કે મારી ઉંમર નાની છે, તો હું ફરીવાર બધાને પગ નસ્તક પ્રમાણે એમને પ્રણામ કરું છું અને ખૂબ એમને વંદન પાઠવું છું. અને બહુ મને ગર્વની વાત લાગી કે હું આ બધા લોકો વચ્ચે છું અને બહુ મોટું સૌભાગ્ય કહેવાય કે આજના જમાનામાં આવી રીતે બહુ સેવાભાવી અને બહુ ઉચ્ચ વિચાર તેમજ બહુ વ્યસ્ત સમય હોવા છતાં ભેગા મળવું એ બહુ આનંદની વાત છે. હું આ સંસ્થામાં ઘણા ટાઈમથી અહીંયા સંપર્કમાં છું અને મારી લગતી સેવા હું આપું છું છેલ્લા ઘણા વર્ષોથી. અને એ હું જે સેવા આપું છું એ મારું એક પ્રકારનું સૌભાગ્ય પણ કહેવાય કે એ હંમેશા ફળદાયી રહે છે કે સંસ્થા અને સંસ્થાના લોકોને જે સેવા પ્રમાણે એમને મદદરૂપ થાય છે. અને અહીંયા ઘણા વડીલો પણ એવા છે અને ઘણા સેવા વર્કરો પણ છે અને એમને હું ખૂબ અભિનંદન આપું છું કે હંમેશા એ કાર્ય માટે હંમેશા તત્પર રહે અને અત્યારે પણ એ લોકો સારું કામ કરે પણ છે. અને એક વાત એ કહેવા માગું છું કે જે માનસિક દર્દી હોય એ સારું કરવા માટે આવી કોઈ સંસ્થા, સેવાભાવી મન અને તમારા ત્યાં કુટુંબીજની હોય એ માનસિક દર્દીને સપોર્ટ કરે અને મદદ કરે તો એ જલ્દી બહાર આવે છે. એક વાત એ ધ્યાન રાખજો. અને બીજી વસ્તુ, એ સારો થયા પછી એને તમારે એવી રીતે ટ્રેન નહીં કરવાનો, એવી સલાહ નહીં આપવાની. સારું થવા પાછળ એક સારી જે ભાવનાઓ હોય છે એ કુટુંબીજનીની વધારે હોય છે. એને પ્રેમ હૂંફ આપવાનીથી જ એ જલ્દી સાજો થાય છે. અને એની પાસે એટલી બધી અપેક્ષાઓ નહીં રાખવાની કે પહેલાં જેવો થઈ જાય, પણ એ તમારા સહારે જીવે છે. અને આવી સંસ્થાઓ તમને એ વિચાર મનમાં નાખી આપે છે કે એ એવી રીતે ઉછેર થાય એને આપણે સારી રીતે બની શકીએ અને આવી વોકેશનલ ટ્રેનિંગ દ્વારા એનું પોતાનું કરી શકે અને કોઈને મદદ પણ કરી શકે. એની માટે બહુ સારી વાત છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબ. કેવી રીતે બાબત ધ્યાન રાખવી એક અનુભવના કારણે પોતાનાથી એમને આપણને વાકેફ કર્યા. હવે ડૉક્ટર ભૂષણ પુનાનીજીને વિનંતી કરીશ કે સમયને ધ્યાનમાં રાખીને જનરલ સેક્રેટરી છે, IIMAના ગ્રેજ્યુએટ છે, ખૂબ 45 વર્ષથી આ સંસ્થામાં અમદાવાદની સેવા આપી રહ્યા છે, એમનો લાંબો અનુભવ છે, તો એમને વિનંતી. ડૉક્ટર પુનાની સાહેબ. મારી બધાને વિનંતી છે કે બધા 2 મિનિટ આંખ બંધ કરી લે. 2 મિનિટ માટે તમે આંખ બંધ કરી લો બધા. મહેમાનો બી. તમારી સામે અયોધ્યાનું મંદિર છે. એક્ઝેક્ટલી 15 મિનિટ પહેલાં આજે ઇતિહાસમાં પહેલીવાર રામ મંદિર પર બંધ કરી લો આંખ. ધ્વજ જે રોહન છે કરવામાં આવ્યા છે. અને જ્યારે હું જોતા હતા લાઈવ કે મોદી સાહેબે ધ્વજરોહણ પૂરા થયા તો પૂરી પબ્લિકે જોરથી જે કીધું આપને કહેવાનું છે, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. આજે ઐતિહાસિક દિવસ છે. આજે મંદિર પર પહેલીવાર ભગવા રંગનું ધ્વજ 22 ફૂટ ઊંચા 11 ફૂટ પહોળાઈના ધ્વજવંદન થયા, રોહન થયા છે. અને એવી રીતે આજે ઈડર માટે બી ઐતિહાસિક દિવસ છે.
પહેલીવાર આપને કલ્પના નહીં થાય કે આજે જે પ્રોજેક્ટ થઈ રહ્યા છે ને આ દેશમાં બિલકુલ અલગ પ્રોજેક્ટ છે. એવા કોઈ રાજ્ય નથી, એવી કોઈ સંસ્થા નથી કે જે આવા વિશિષ્ટ વ્યક્તિઓ કે જે સંઘર્ષ કરીને ડૉક્ટર તાબિયાલ જેવા ડૉક્ટરની દવા લઈને બધું કરીને આ રોગથી બહાર આવ્યા છે, થયા છે. અને સ્વસ્થ થયા પછી એના માટે કોઈ સંસ્થા એક આર્થિક ઉપાર્જન, એવી એક રોજગાર, એક કામની કદર કરતી હોય તો આ ફક્ત ને ફક્ત એક જ પ્રોજેક્ટ છે પૂરે દેશમાં કે જેને આર્થિક સપોર્ટ આપે છે વિનામૂલ્યે, કોઈ ચાર્જ વિના, કોઈ ફીસ વિના, બધી દવાઓ ફ્રી, બધી સપોર્ટ ફ્રી. મને ગર્વ થાય છે કે આજે આ સંસ્થામાં માન્ય શ્રી ભાસ્કરભાઈ દ્વારા સ્થાપિત કરેલી આ સંસ્થા NAB સાબરકાંઠા જિલ્લા શાખા જોડાઈ છે. અને આ બહુ ગર્વની વાત છે કે આજે એક આપણે બહુ અલગ પ્રકારના પ્રોજેક્ટની શરૂઆત કરી છે. મને ખાતરી છે, વિશ્વાસ છે પ્રમુખ શ્રી ગોપાલસિંહજી, આપની જવાબદારી વધી જાય છે. આપ સંસ્થાના દાતા છો, ડૉક્ટર તાબિયાલ બી મદદ કરે છે, આપ બી કરો છો અને આપણા સાહેબ શ્રી બી મદદ કરવાના છે. પણ અમારી સંસ્થાનો એક નિયમ છે, અમે જ્યાં જઈએ છીએ ને કે આજે મારા પ્રમુખ શ્રી, મારા સેક્રેટરી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, પ્રોજેક્ટ ડાયરેક્ટર, પ્રોજેક્ટ મેનેજર, પૂરી ટીમ અને કૃપા, દીપા બધા હાજર છે. તો તમને 3 વસ્તુ આપણે બીજી કરવા માંગીએ છીએ. સૌથી પહેલાં આ વિસ્તારમાં આપણી સંસ્થા વાત્રક નામ સાંભળ્યું છે? વાત્રક ક્યાં આવ્યું? બાયડ એટલે વાત્રક. તો ત્યાં આપણી એક આંખની હોસ્પિટલ છે, બેલાબેન જોગેશભાઈ પટેલ BYP, બહુ સરસ હોસ્પિટલ છે. પહેલી વાત તો તમારે જ્યારે આંખની તકલીફ થાય ને ત્યાં પહોંચી જવાનું. આજે અમે આ કમિટમેન્ટ આપીએ છીએ કે આપનો પૂરા ઇલાજ વિનામૂલ્યે કરવામાં આવશે. અને બીજું, આપણે ત્યાં એક બહુ સરસ કાર્ય કરી રહ્યા છે. એને અમે લોકો જે વ્યક્તિઓના કોર્નિયા, જે કીકીનું નુકસાન થઈ જાય, એના કોઈ ઇલાજ નથી દુનિયામાં. આજે કીકી માટે કોઈ ઇલાજ નથી, એ કીકી બેસાડવી જ પડે, નવી કીકી બેસાડવી પડે. એને અમે લોકો અંગ્રેજીમાં કોર્નિયા આઈ ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ, ક્રેટોપ્લાસ્ટી કહીએ છીએ. અને મને ગર્વ થાય છે કે મારી સંસ્થાના બધાને ગર્વ થશે કે આ પહેલી વાર છે કે અમે લોકો ક્રેટોપ્લાસ્ટી બી વિનામૂલ્યે કરી રહ્યા છીએ. આપને કલ્પના નહીં થાય કે એક ઓપરેશનની પાછળ સંસ્થાને 25,000 રૂપિયાનું ખર્ચ આવે છે, તે છતાં અમે લોકો વિનામૂલ્યે કરીએ છીએ. પણ એમાંથી એક વસ્તુ એવી છે કે જે ફક્ત ને ફક્ત માનવીય શરીરમાંથી લેવી પડે, એ છે ચક્ષુ. અને જે કોર્નિયા છે, જે કીકી છે, જ્યારે કોઈની મૃત્યુ થાય તો ત્યારે આપણે કીકી દાનમાં લેવી પડે. એના માટે અમે લોકો ચક્ષુ બેંક બારેજામાં એની બ્રાન્ચ વાત્રકમાં શરૂ કરી છે. આજે મારી NAB ઈડર સાબરકાંઠા બ્રાન્ચને વિનંતી છે, જ્યારે પ્રમુખ શ્રી આપણી વચ્ચે છે, કે આપને આ જગ્યા એક ચક્ષુ એકત્રીકરણ કેન્દ્ર, આઈ કલેક્શન સેન્ટર બનાવવા માંગીએ છીએ. એના માટે ખાલી ને ખાલી આપની માનવીય મદદ જોઈએ છે. એવા વોલન્ટિયર જોઈએ છે કે જે શેરી જઈને, મોહલ્લે જઈને લોકોને પ્રોત્સાહન આપે કે આપણી મૃત્યુ પછી આપણી આંખની કોઈ વેલ્યુ નથી, આપણે અગ્નિદાહ કરી દેવાના છે અથવા દફન કરી દેવાના છે. એ જ વસ્તુ જે આપણી શરીર સાથે જતી રહેવાની છે, કોઈ બીજાને દૃષ્ટિ આપી શકે છે. એવા વ્યક્તિ જેના કીકી ખરાબ થઈ ગયા છે, કીકી બેસાડવાથી એ વ્યક્તિ પાછા જોઈ શકે છે. અને એવી સંખ્યા લાખોમાં છે, પૂરે દેશમાં હજારોમાં છે, ગુજરાતમાં. તમારી આજે NAB પ્રવીણાબેન બધાને વિનંતી છે કે આપ અમારી અંજન મંડળની વિનંતી સ્વીકાર કરીને અહીંયા આપણે ચક્ષુ એકત્રીકરણ કેન્દ્ર બનાવીશું. એના માટે આ સંસ્થાની નાણાકીય કોઈ જવાબદારી નથી. પૂરો જે એના પ્રોજેક્ટ છે અંજન મંડળ વાત્રકથી ચલાવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તૈયાર થાય કે મારે સગારે મૃત્યુ થઈ છે અને મારે ચક્ષુદાન કરવાના છે, વાત્રકથી ગાડી નીકળીને અહીંયા આવીને આઈ બોલ કલેક્ટ કરીને પાછી જતી રહેશે. અને માટે પૂરા સિસ્ટમ છે. તો ભાસ્કરભાઈ, તમે તો હાંજ પાડશો.
કે તમારો તો કે ભાસ્કરભાઈ જેની નંદની બહુ તારીફ કરી ને એને બી 2 વાર કિક્કી બેસાડવામાં આવી છે. વેરી ગુડ, જોરદાર તાળીઓ વધાવી લઈએ. એવી રીતે આના માટે પૂરી ટ્રેનિંગ આપવામાં આવશે. મારી વિનંતી છે અહીંયા બેઠેલા આપ સર્વે, ઇવન આ બધા એક પ્રભુના આશીર્વાદથી આપણે માનવી બન્યા છીએ. આ બીજા માનવ માટે કે માનવ માટે કંઈ કરી શકો છો. આપણે એવું લાગવું હોય કે આ સામે બેઠેલા બહુ મોટા માણસો છે, બધા માણસો છે. દરેક વ્યક્તિ જે ફળિયામાં રહે છે, જ્યાં બી રહે છે, જે બી કરે છે, ગમે તે ધર્મના છે, ગમે તે જ્ઞાતિના છે, ગમે તે ધર્મમાં વિશ્વાસ કરે છે, એ ચક્ષુદાન તો કરી શકે છે. ચક્ષુદાનની કોઈ ઉંમર નથી હોતી, કોઈ ધર્મ નથી હોતું, કોઈ એના બીજું કોઈ વસ્તુ. ચક્ષુ એટલે ચક્ષુ, માનવ ચક્ષુ હોય છે. એ કોઈ ધર્મથી, કોઈ કર્મથી, એના ઉંમરથી જોવામાં નથી આવતું. આ બધા તમારા પરિવારજનોને પ્રેરિત કરીને એના મૃત્યુ પછી ચક્ષુદાન માટે પ્રેરણા આપી શકો છો. આ બધા વોલેન્ટિયર જોડાઈ શકો છો. આપણે રોહિતભાઈ અહીંયા છે, એ પોતે સાબરકાંઠાના છે. સાબરકાંઠામાં 320 વોલેન્ટિયર હાલ કામ કરી રહ્યા છે, પણ મોટાભાગના મોડાસાથી એ તરફ છે, અરવલ્લી અને આ બાજુ ઓછા છે. તો મારી વિનંતી છે કે આપણે આ પ્રોજેક્ટ કરીશું. હલો, હા આવી જાય છે, કોઈ વાત નહીં. એ બી વચ્ચે પોઝ આપી રહ્યા છે. તો અહીંયા ટેકનોલોજી માટે અમે ડિજિટલ લાઇબ્રેરીને વધારે વિકાસ કરવા માગીએ છીએ. એના માટે ICEVI એના ટ્રસ્ટીઓ અહીંયા હાજર છે. અમે ICEVI નેજા હેઠળ આપને એક સરસ ડિજિટલ લાઇબ્રેરી જે નાના પાયે છે એને મોટું કરવા માગીએ છીએ. એનું બી પૂરા ખર્ચ ICEVI ઇન્ડિયા તરફથી કરવામાં આવશે અને અંજલ મંડળ પૂરી પુસ્તક પૂરી પાડશે. એ આપણે કરવા માગીએ છીએ. અને ત્રીજું અને અગત્યનું, આપણે અહીંયા એક નવી સ્કીમ આવી રહી. થોડા મેં સ્માર્ટ ગ્લાસીસ, જે નેત્રહીન વ્યક્તિઓ છે, એક નવા ચશ્મા આવ્યા છે, એનાથી બધું વાંચી શકે છે, ઓબ્સ્ટેકલ જોઈ શકે છે. જે વ્યક્તિઓ રહી ગયા છે, મારી પ્રવીણાબેનને ખાસ વિનંતી છે કે પૂરે વિસ્તારમાં સાબરકાંઠા, અરવલ્લીમાં જે આપણા IDSSના ટીચર છે અથવા બીજા વોલેન્ટિયર છે, જે નેત્રહીન બાળકોને, વિદ્યાર્થીઓને, વ્યક્તિઓને ચશ્મા આપવાના બાકી છે, તો અરે જેટલી સંખ્યા હોય, કોઈ ચિંતા કર્યા વગર અત્યારે જે નવા ચશ્મા આપવાના છે એની એકની કિંમત 30,000 રૂપિયા થાય છે. એ અમને બહુ ટૂંક સમયમાં CSRમાં મળવાના છે. તો મારી આપને વિનંતી છે કે જેટલા તમે વ્યક્તિ આઈડેન્ટિફાઈ કરી શકતો આપ કરી શકો છો. અમે પાછા આવીશું, બધી આ ટીમ પાછી આવશે ગ્લાસના વિતરણ માટે. તો આ ત્રણેય પ્રોજેક્ટ અમે આપતા અમને બહુ આનંદ થાય છે. ક્યોંકि ભાસ્કરભાઈ, પ્રવીણાબેનની સંસ્થા, અમે તો ગર્વ થાય છે કે હું અને નંદીબેન જે દિવસે આ નીંવ મૂકી હતી ને, આ સંસ્થાની શરૂઆત થઈ હતી, અમે અહીંયા હાજર હતા. આજે સંસ્થાના વિકાસ થયા છે, અમે અહીંયા હાજર છીએ. અને ખાસ કરીને હું ફરી કહેવા માગું છું કે ભાસ્કરભાઈ, પ્રવીણાબેન અને પ્રભુની કૃપા અને પ્રવીણાબેનની મહેનત તે આજે બહુ સરસ બુલંદ અવાજમાં ફરીથી ભાષણ આપતા થઈ ગયા છે. બધું એમને યાદ છે, પૂરા જીવનમાં એ પૂરી રીતે પાછા આવી ગયા છે. અને જ્યારે આપણા ભગતસિંહ સાહેબ આપણા મુખ્ય મહેમાન આપણી વચ્ચે છે, બહુ ગર્વ થાય છે કે આપણે એક પરમ મિત્ર, સ્નેહીજન આજે ફરી જીવનમાં જે ધમધમતું મહેનતથી કામ કરતું હતું ફરી કરવા લાગ્યા છે. પ્રભુ એને દીર્ઘાયુ આપે, સારું સ્વાસ્થ્ય આપે. અને આપ વ્યક્તિઓ જે અહીંયા હાજર છો, અમે સંસ્થા તમારી માટે છે, તમારી સાથે જ કામ કરવા. સાહેબ, પુનાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. એમને પ્રોજેક્ટો આપે એની વાતો કરી, નવા પ્રોજેક્ટોની વાત કરી. ખાસ કરીને આંખ માટે
વિશેષ જે અપેક્ષા રાખી એ ચોક્કસ સંસ્થા પૂરી કરવાની છે. અને ભાસ્કરભાઈ તો આવા પ્રોજેક્ટો મને લેવા માટે તૈયાર પહેલાં હતા. અત્યારે નવા ગોપાલસિંહ વગેરે પણ અમે તૈયાર છીએ આ પ્રોજેક્ટ લેવા માટે. ખૂબ આભાર સાહેબ. આ સંસ્થાનો પ્રારંભથી તો આપ ખૂબ અનુભવી છો. હવે આપણે ભાસ્કરભાઈ હોય એવો લાભ ન લઈએ, સમય તો મર્યાદિત છે, તેમ છતાં પણ ભગવાન એમને ફરીથી આપણે વચ્ચે લાવે ત્યારે ચોક્કસ ભાસ્કરભાઈ